જીવન એટલે એકબીજા સાથે સહકારથી જીવવું, પરસ્પર આધાર, જવાબદારી અને સહાનુભૂતિ, હું નહીં અમેની ભાવના. સહજીવન માનવીને વ્યક્તિગત સ્વાર્થથી ઉપર ઉઠાવી સામૂહિક કલ્યાણ તરફ લઈ જાય છે. WHO અને સહજીવન વચ્ચેનો સંબંધ જોઈએ તો કાર્ય પદ્ધતિ WHO પોતે જ અને સહજીવનના સિદ્ધાંતો પર આધારિત છે, કારણ કે વૈશ્વિક સહકાર WHO કોઈ એક દેશ માટે નહીં પરંતુ બધા દેશો માટે સાથે મળીને કાર્ય કરે છે. આ સહકાર અને સહજીવનનું મૂળ તત્વ છે. હેલ્થ ફોર ઓલ વિચાર WHOનું મુખ્ય સૂત્ર છે. હેલ્થ ફોર ઓલ આ વિચાર સહજીવન દર્શાવે છે. આરોગ્ય એક વ્યક્તિનો નહીં, સમગ્ર સમાજનો વિષય છે. કોઈ એક અસ્વસ્થ રહે તો સમગ્ર સમાજ અસરગ્રસ્ત બને છે, જેમ કે આપણે કોવિડમાં જોઈ જ હતું. સહજીવનનું જીવંત ઉદાહરણ છે. WHOના દેશોને સાથે લાવ્યો, માહિતી, માર્ગદર્શિકા અને સંશોધન શેર કર્યું, વેક્સિન તૈયાર કરી અને વેક્સિન માટે વૈશ્વિક સહકાર વધાર્યો. સહજીવન વિના વૈશ્વિક આરોગ્ય સુરક્ષા શક્ય નથી. માનસિક આરોગ્યને સહજીવન જોઈએ તો WHO આજે માનસિક આરોગ્ય પર ભાર આપે છે. સામાજિક જોડાણ, સહાનુભૂતિ, સમુદાય આધારિત સહકાર, એકલા જીવન કરતાં સહજીવન માનસિક સ્વાસ્થ્યતા માટે વધારે મજબૂત બનાવે છે. WHOની નીતિઓ સહજીવન પર આધારિત છે. કોમ્યુનિટી હેલ્થ પ્રોગ્રામ WHOની અનેક યોજનાઓ સહજીવન પર આધારિત છે. સમુદાય, પરિવાર અને સંસ્થાઓ સાથે મળીને કાર્ય કરવામાં આવે તો ફેમિલી હેલ્થ મોડેલ, પબ્લિક પાર્ટિસિપેટ્સ ઇન હેલ્થ, સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ્સ, કોમ્યુનિટી હેલ્થ પ્રોગ્રામ્સ શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. ભારતીય વિચાર અને WHOનો અભિગમ જોઈએ તો વસુધૈવ કુટુંબકમ સાથે મેળ ખાતો જ છે. આખી દુનિયા એક પરિવાર, એકની પીડા એ બધાની પીડા, એકનું આરોગ્ય એ બધાની જવાબદારી. શિક્ષણ અને સહજીવન આરોગ્ય શિક્ષણથી શરૂ થાય છે. મૂલ્ય આધારિત શિક્ષણ, સહકાર, સ્વચ્છતા, સામાજિક જવાબદારી. આથી WHO અને સહજીવન શિક્ષણમાં પણ એકબીજાના પૂરક છે. આધુનિક સમાજમાં મહામારી, પર્યાવરણ સંકટ, માનસિક તણાવ માટે સતત સ્વસ્થ અને માનવીય સમાજ માટે સહજીવન ખૂબ જરૂરી છે. આરોગ્ય વ્યક્તિગત નથી, સામૂહિક છે. સહકાર વિના સુરક્ષા શક્ય નથી. માનવતા વિના આરોગ્ય અધૂરું છે. WHOનો આરોગ્ય અભિગમ જીવનના સિદ્ધાંત પર આધારિત છે, જેમાં વૈશ્વિક સહકાર, સામાજિક જવાબદારી અને માનવ કલ્યાણને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. એના માટે કહ્યું છે થિંક ગ્લોબલી, એક્ટ લોકલી. વિશ્વવ્યાપી દ્રષ્ટિથી વિચારવું અને સ્થાનિક સ્તરે કાર્ય કરવું. આ સૂત્ર બતાવે છે કે મોટો વૈશ્વિક પ્રશ્નનો ઉકેલ સ્થાનિક પગલાં દ્વારા શક્ય છે. વિશ્વના પ્રશ્નો પર્યાવરણ, આરોગ્ય, ગરીબી, શાંતિ ને સમજીને વિચાર્યો તો એક્ટ લોકલી, પોતાના ગામ, શહેર, શાળા, સમુદાયમાં વ્યવહારિક પગલાં ભરવા, અર્થાત વિચાર વ્યાપક રાખવો અને કાર્ય પોતાની આસપાસથી શરૂ કરવું. આ વિચાર વસુધૈવ કુટુંબકમ જેવી ભારતીય ભાવનાથી મેળ ખાય છે. આખી પૃથ્વી એક પરિવાર. જ્યારે આપણે વૈશ્વિક જવાબદારી સમજી છે ત્યારે સ્થાનિક ફરજ વધુ સ્પષ્ટ બને છે. વૈશ્વિક સમસ્યા, હવામાન પરિવર્તન, સ્થાનિક પગલાઓ જોઈએ તો વૃક્ષારોપણ, પાણી બચત, પ્લાસ્ટિક ઘટાડો, કચરા વ્યવસ્થાપન. નાના સ્થાનિક પગલાં મળીને મોટા વૈશ્વિક ફેરફાર લાવે છે. આરોગ્ય અને સમાજ વૈશ્વિક વિચાર હેલ્થ ફોર ઓલ, સ્થાનિક કાર્ય, સ્વચ્છતા અભિયાન અને રસીકરણ જાગૃતિ. સમુદાય આરોગ્ય, સ્થાનિક કાર્યમાં જોઈએ તો સ્વચ્છતા અભિયાન, રસીકરણ જાગૃતિ, સમુદાય આરોગ્ય કેમ્પ. આ રીતે આરોગ્ય વૈશ્વિક હેતુ હોવા છતાં સ્થાનિક પ્રયાસોથી સિદ્ધ થાય છે. શિક્ષણમાં પણ ઉપયોગ. વૈશ્વિક દ્રષ્ટિએ જોઈએ તો વૈશ્વિક નાગરિકત્વ, માનવ મૂલ્યો. શાળામાં પ્રોજેક્ટ દ્વારા અને સેવા પ્રવૃત્તિ દ્વારા સમુદાય સાથે જોડાઈને અભ્યાસ કરીને વિદ્યાર્થીઓને વિશ્વ સમજ મળે તે માટે પોતાના વિસ્તાર માટે જવાબદારી વિકાસ કરવો જોઈએ. અર્થતંત્ર અને વિકાસમાં જોઈએ તો વૈશ્વિક વિચાર, ટકાઉ વિકાસ, સ્થાનિક કાર્યમાં સ્થાનિક ઉત્પાદનો
સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ, સ્વરોજગાર, સહકારી સંસ્થાઓ, સ્થાનિક અર્થતંત્ર મજબૂત થાય તો વૈશ્વિક સ્થિરતા પણ વધે છે. આધુનિક જોઈએ તો આજના વૈશ્વિક સંકટમાં મહામારી, પર્યાવરણ, ડિજિટલ જોડાણ, સામાજિક અસમાનતા એવા સમયમાં આ સૂત્ર વ્યક્તિને વિચારમાં વૈશ્વિક અને વર્તમાનમાં જવાબદાર સ્થાનિક નાગરિક બનાવે છે. એટલે થિંક ગ્લોબલી, એક્ટ લોકલી એટલે વૈશ્વિક સમસ્યાઓને સમજાવીને પોતાના સ્થાનિક પરિસરમાં જવાબદાર અને વ્યવહારિક કાર્ય કરવું. થિંક ગ્લોબલી, એક્ટ લોકલી.